શ્રી અમિતભાઈ ચાવડાની આ વિશેષ પત્રકાર પરિષદમાં આપ સૌની સાથે વાતચીત કરશે। આજની આ રાજીવ ગાંધી ભવન ખાતેની આ વિશેષ પત્રકાર પરિષદમાં પત્રકાર ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે। આજની આ વિશેષ પત્રકાર પરિષદ મુખ્ય બે મુદ્દાઓ પર છે। એક તો ખેડૂતોના મુદ્દાઓ પર જેની માનનીય અધ્યક્ષશ્રી વાત કરશે અને ત્યારબાદ જામનગર જિલ્લામાંથી જે પક્ષમાં જોડાવાના છે ભાજપ છોડીને એ કાઉન્સિલરની અને બીજા છે એ પંચમહાલથી આમ આદમી પાર્ટીમાંથી જેના પ્રદેશના હોદ્દેદાર સાથે એમના ઠેકેદારો સાથે વિધિવત રીતે આજે પ્રદેશ અધ્યક્ષના હાથે ખેસ પહેરીને કોંગ્રેસ પક્ષમાં જોડાશે। આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માનનીય લાલજીભાઈ દેસાઈ, મારા સાથી ભાઈ શ્રી ડોક્ટર હિમાંશુ પટેલ, ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયા, ડોક્ટર અમિત નાયક અને નિશાંત રાવલ, સાથે જામનગર જિલ્લામાંથી જે જિલ્લાના પ્રમુખભાઈ શ્રી મનોજભાઈ અને પંચમહાલમાંથી વિપુલભાઈ શ્રી સાથીદારો। હવે હું વિનંતી કરું છું માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાને કે આજે કોંગ્રેસ પક્ષમાં જે વિધિવત રીતે જોવા જઈ રહ્યા છે જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકામાં ભાજપાના શાસિત જે અત્યારે છે નગરપાલિકાના ભાજપાના નગરપાલિકાના વર્તમાન ચેરમેન તથા બીજા સાથી કોર્પોરેટરો કોંગ્રેસ પક્ષમાં આજરોજ વિધિવત રીતે જોડાઈ રહ્યા છે। તેમને તમામને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને આપણા સેવાદળના અધ્યક્ષ રાજીવભાઈ સહિતના તમામ આગેવાનોને આવકારે છું। હું એક પછી એક નામ બોલીશ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી કેસ પહેરાવીને એમને સ્વાગત કરશે વિધિવત રીતે। જુસફભાઈ બારિયા, કારોબારી ચેરમેન, વલી મોહમ્મદભાઈ ભલે, પછી અસગરભાઈ કુગરા, રેશમાબેન કુગરા, મોહમ્મદભાઈ કુગરા, રોશનબેન સોમરિયા, જુબેદાબેન સુપારી, સનીભાઈ આ રીતે પંચમહાલ જિલ્લામાંથી આજે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરીને સિક્કા નગરપાલિકામાંથી ભાજપના પક્ષને છોડીને તમામ આગેવાનોને રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સ્વાગત કર્યું છે।